MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले सच सच MDH. સત્તાવાર ચોમાસું બેસવામાં છે છતાં પાલનપુર નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ છે, જ્યાં નગરપાલિકાએ જર્જરિત ઇમારતો અને હોર્ડિંગ્સને નોટિસ આપીને જ સંતોષ માની લીધો. હવે સવાલ એ ઉઠે છે કે જો કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદારી કોણ લેશે? જ્યાં પાલનપુર નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના દાવા પોકળ સાબિત થઈ રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. ચોમાસા પહેલા પાલિકાએ જર્જરિત ઇમારતો ઉતારવાની તસ્દી પણ નથી લીધી. જો જોખમી હોર્ડિંગ્સ દૂર કરવાની કામગીરી પણ નથી જ કરાઈ રહી. પાલિકાએ માત્ર જોખમી ઇમારતો અને હોર્ડિંગ્સને કાગળ પર નોટિસ આપીને સંતોષ માની લીધો. રેગ્યુલર એવા 50-100 મકાન જે જર્જરિત એને ડિસાઇડ કરેલા છે, એની ઉપર એક પણ વાર નગરપાલિકાએ એવું જ નથી કર્યું કે ભાઈ અમે આ જર્જરિત મકાનને પાડ્યું છે કે એને જમીન દોસ્ત કર્યું છે. નોટિસ લગાવવાથી જોખમ ટળતું નથી. એટલે અમે નગરજનો એવી વિનંતી કરીએ છીએ કે તમારી નોટિસ પ્રથા બંધ કરી અને એકવાર જે જર્જરિત મકાનો છે એને જમીન દોસ્ત કરો તો આવતા ચોમાસે તમારો પણ કામ વર્કલોડ ઓછો થશે. પાલનપુરમાં અનેક વિસ્તારમાં વર્ષોથી જર્જરિત મકાનો જોવા મળી રહ્યા છે. અહીંના ઢૂંઢિયાવાડી વિસ્તારના ગુરુ નાનક ચોક, કોટવાડી શેરી, ખોડા લીમડા, તાજપુરા સહિતના વિસ્તારોમાં જર્જરિત મકાનોને માત્ર નોટિસ આપવામાં આવી. સ્થાનિકોનો દાવો છે કે 50 એવી જર્જરિત ઇમારતો છે કે જેને છેલ્લા 5 વર્ષથી માત્ર નોટિસ આપવામાં આવી રહી છે. દર વર્ષે ચોમાસું આવે ત્યારે પાલિકા નોટિસ આપે છે, પરંતુ નોટિસ આપ્યા બાદ પાલિકા તેનું ફોલોઅપ પણ લેવા આવી નથી રહી. જો ભારે વરસાદ આવે અને આ ઇમારતો હોનારત સર્જશે તો નગરપાલિકા નોટિસ આપી છે તેમ કહીને છૂટી જશે. દુર્ઘટના ન સર્જાય તે જોવાની જવાબદારી શું નગરપાલિકાની નથી? પાલનપુર નગરપાલિકાએ લગભગ 18 જણને કોઈ નોટિસ આપી છે, પણ દર વખતની જેમ જ ચોમાસું આવે એના અગાઉ આવી નોટિસો આપી દેવામાં આવતી હોય છે. આજ સુધી આવી નોટિસ લઈ અને એ ઘર ઉતાર્યું હોય એવા કોઈ દાખલા છે તમારી પાસે? આજ સુધી આવી નોટિસો આપ્યા બાદ એમને ના ઉતારી હોય અને નગરપાલિકા પોતે ઉતારી હોય આવું કોઈ ઉદાહરણ છે? માત્ર નોટિસો આપવાથી પતતું નથી. નગરપાલિકાને મારે કહેવું છે કે આ નોટિસો આપ્યા બાદ એનું ફોલોઅપ કોણ લે છે? જે વાવાઝોડાની આગાહીઓ થતી હોય છે અને એના પહેલાં આટલા મોટા હોર્ડિંગો છે અને ઘણા એવા શહેરો છે ભારતના કે ત્યાંથી હોર્ડિંગ પડવાના કારણે ઘણી એવી દુર્ઘટનાઓ સર્જાઈ છે અને આપણા પાલનપુરમાં પણ આવી ઘટનાઓ બની છે. અત્યારે મોટા હોર્ડિંગ્સોની નીચેથી નીકળતા પણ આપણને ડર લાગે છે. એ ખરેખર તાત્કાલિક અસરથી આ હોર્ડિંગ્સો આગામી સમય ચોમાસાનો આવે, વાવાઝોડું આવે એના પહેલાં ઉતારી લેવાની તાત્કાલિક અસરથી જરૂર છે. બે તરફ વિપક્ષે પણ દાવો કર્યો છે કે પાલિકા દર વર્ષે નોટિસ આપવાનું નાટક કરે છે. ખરેખર તો મિલકતદારને નોટિસ આપી સમય મર્યાદાની અંદર ઇમારતો ઉતારી લેવા સૂચનો અપાવવા જોઈએ. તે મિલકતદારને અને વ્યક્તિને નોટિસ આપે છે, પણ એ નોટિસ આપ્યા પછી નગરપાલિકા માત્ર નોટિસ આપી અને એની ફરજમાંથી ચૂકી જાય છે. ખરેખર જે પાર્ટીને વ્યક્તિને જેની મિલકત જર્જરિત થઈ ગયેલી હોય એને નોટિસ આપ્યા પછી એટલા અમુક સમયની એને સમય મર્યાદા આપવી જોઈએ કે આટલા સમયની અંદર તમે આ મિલકત ઉતારી નહીં દો તો અમારે તમારી સામે કાર્યવાહી કરવી જોઈએ. પૂરમાં આવી જર્જરિત ઇમારતો ઉતારી લેવા માટે પાલિકાની ટીમે 15 જેટલા મકાનોને નોટિસ આપી છે. પણ સવાલ એ છે કે ચોમાસું તો નજીક આવી ગયું, હજુ સુધી આ કામગીરી થઈ કેમ નથી? શું પાલિકા કોઈ દુર્ઘટનાની રાહ જોઈ રહી છે? પાલનપુર નગરપાલિકા દ્વારા મોન્સૂનની પરિસ્થિતિને ધ્યાને રાખી અને નગરપાલિકા વિસ્તારમાં જે જોખમી ઇમારતો હોય તે જોખમી ઇમારતોનું તેમજ જોખમી હોર્ડિંગ્સનો સર્વે કરી અને તેને નોટિસો આપવાની કામગીરી તેમજ આવી ઇમારતો તથા જોખમી હોર્ડિંગો ઉતારવા માટેની કામગીરી નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલી છે અને આ કામગીરી આગામી ચોમાસા પહેલાં પૂર્ણ કરવામાં આવશે. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH